ચોપડા લઈ લેવાના હોય ઊંડા જે ચોપડા જે બધું લઈ લે આપણે જે ગામની વસ્તુ જે લે ને ચોપડા આખું બહાર કાઢવું પડશે તિજોરી બી આવશે ને 2 મિનિટ ભરો ને બહાર કાઢી લેતો ગાડી આપણા મોમો ઓમેથી ખેંચાઈ લો જો બધું બસ લાત મારતો મારતો લઈ લેજો લાકડા આ કેમ એને લઈ લેવાની યાદ જ જી ગરીબભાઈ આગનો બનાવ બન્યો છે શું કહેશો? નડિયાદ ફાયર કંટ્રોલ રૂમમાં આગનો એક કોલ મળેલ વૈશાલી ગણાની બાજુમાં આવેલ મોટા શાક માર્કેટમાં અગમ્ય કારણસર દુકાનમાં આગ લાગેલ તેવો બનાવ કંટ્રોલ રૂમમાં મળેલ. કોલ મળતાની સાથે તુરંત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કંટ્રોલ કરેલ છે. કોઈ જાનહાનિ થયેલ નથી. આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે. શું કારણસર આગ લાગી? ના કારણ કે જાણવા નથી મળ્યું, પણ અમે આવ્યા ત્યારે આગ ચાલુ હતી, જે પાણીથી મારો ચલાવી આગ બુઝાવેલ છે. દુકાનમાં ઘર વખરીનો એવો સામાન બળી ગયેલ છે, એવું નુકસાન માલુમ પડેલ છે. જી તમારું નામ? પાર્થ મુકેશભાઈ કાપટેલ. જી અત્યારે આગનો બનાવ બન્યો છે શું કહેવું? અમે ઘરે ગયા હતા અને અહીંયાથી કોકનો ફોન આવ્યો કે શું અહીંયા આગ લાગી છે, તો અમે ફટાફટ અહીંયા આવ્યા તો જોયું તો નીચે બધો સામાન સળગતો હતો, નકામો સામાન થોડોક હતો. એ કઈ રીતે આગ લાગી હતી અને શું ઘટના થઈ એવું તો ખ્યાલ નહીં. અમે દીવો કરી ગયા હતા પણ ખ્યાલ નહીં શું કારણથી આગ લાગી. ફોન આવ્યો હતો અને તરત ફાયર બ્રિગેડમાં ફોન કર્યો તો એ લોકો તરત જ હાજર થઈ ગયા હતા અને તરત સારી કામગીરી કરી. શું નુકસાન થયું? કંઈ નુકસાન તો કંઈ નહીં થયું. થોડું સામાન થોડો હતો એ બળ્યો છે અંદર.